નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7th સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 16 આપણું ચાલી રહ્યું છે, એટલે કે એક પાર્ટ આપણો ઓલરેડી મેં કવર કરી લીધેલો છે. નેક્સ્ટ હવે આપણે જોવાના છે રાજ્ય સરકાર. ચેપ્ટરની થીમ શું છે, ચેપ્ટરમાં શું શું સમજાવવામાં આવેલું છે, એ બધી જ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. તો હવે ફાઇનલી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. જે લોકોએ ખાસ કરીને પાછળનો લેક્ચર, પાછળનો પાર્ટ હજુ સુધી નથી જોયો, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે પાછળનો પાર્ટ એટલે કે પાર્ટ 1 આ ચેપ્ટરનો ખાસ કરીને જોઈ લે, જેથી કરીને આઈડિયા આવે કે ચેપ્ટરમાં કેવા શું માંગે છે, ચેપ્ટરની થીમ જે છે એ શું કહેવા માંગે છે. બેસિક કોન્સેપ્ટ જેવા કે કોન્સ્ટિટ્યુશન શું છે, ગવર્મેન્ટ, પીપલ, ડેમોક્રેસી, ગવર્મેન્ટની સિસ્ટમ, એટલે કે 3 પાર્ટ્સમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ કે ભાઈ લોકલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ અથવા તો આપણે યુનિયન ગવર્મેન્ટ કહીએ, સંઘ સરકાર કહીએ. ગવર્મેન્ટ સિસ્ટમ છે ફેડરલ ગવર્મેન્ટ એન્ડ યુનિટરી ગવર્મેન્ટ, તો એ વસ્તુ શું છે, એ બધી વસ્તુઓ મેં તમને ત્યાં પાછળના લેક્ચરમાં ડિસ્કસ ઓલરેડી કરી દીધેલી હતી. વિધાનસભા, વિધાન પરિષદ, આ બધી વસ્તુ આપણે ચેપ્ટરમાં જે છે ડિટેલમાં જોવાનું છે. એટલે બેસિકલી સરકાર શબ્દ જે છે એ એટલા માટે આપેલો છે કેમ કે એનું રીઝન છે કે આપણા દ્વારા આપણા જે રિપ્રેઝેન્ટેટિવ્સ છે એમાંથી મળીને એક સરકારનું જે છે એ એક તંત્ર જે છે રચાતું હોય છે, અને રાજ્ય માટે છે એટલા માટે રાજ્ય સરકાર આપણને આમાં સમજવાનું છે. નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં જેવી રીતે આપણે હાઈ સ્ટાન્ડર્ડમાં જશું ત્યારે આપણને સંઘ સરકાર વિશે, અને ખાસ કરીને 9મા સ્ટાન્ડર્ડમાં બંધારણના બેસિક કોન્સેપ્ટ્સ અને જે ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ, ડીપીએસપીઝ, જ્યુડિશરી, બરાબર છે, ત્યારબાદ રાજ્ય સરકાર, ભારત સરકારની રચના, પંચાયતી રાજ, આ બધી જ વસ્તુ આપણે ત્યાં આપણે ડિટેલમાં જોવાની છે. તો આપણે શરૂ કરીએ, બરાબર છે. તો ખાસ કરીને જે રીતે આમાં આપણને આપેલું છે, બરાબર છે, કે ભાઈ ખાસ કરીને એક્ઝિક્યુટિવ કોણ હોય, બધું મેનેજ કરવાવાળું કોણ હોય, સ્કૂલની અંદર એક નાનકડા કેસથી આપણને આપેલું છે કે ખાસ કરીને જો આપણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ. જનરલી ઓલમોસ્ટ સ્કૂલમાં આવું બધું ચાલતું હોય છે, બરાબર છે. ગુજરાતીમાં આપેલું છે, આપણે જનરલી ઘણી વખત મોનિટર પણ કહેતા હોઈએ છીએ. ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ. મતલબ આવી જે અલગ અલગ કમિટીઝ છે એની પણ સ્કૂલ્સમાં, ખાસ કરીને ગવર્મેન્ટ સ્કૂલમાં પણ આવી બધી રચનાઓ થતી હોય છે, જેથી કરીને લોકો જે છે છોકરાઓ જે છે એ કામ કરે. તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આપણા રાજ્યોનો સમગ્ર વહીવટ, વ્યવસ્થા અને કારોબાર જે છે એ કોણ કરતું હશે. બીજું કે ભાઈ રાજ્યોનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે. કારોબાર ઇન ધ સેન્સ કે રાજ્યનો જે બિઝનેસ છે અથવા તો જેને કહી શકાય કે જે ટ્રાન્ઝેક્શન્સ છે, તે ઉપરાંત લો મેકિંગના કાર્યો છે, આ બધી જ વસ્તુઓ રાજ્ય સરકાર કરે છે. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે. જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન અથવા તો જેને કહી શકાય બંધારણને મેં સ્ટાર્ટિંગમાં, તો જ્યારે કોન્સ્ટિટ્યુશનની શરૂઆત થઈ, એટલે કે 6th સ્ટાન્ડર્ડમાં સિવિક્સની શરૂઆત થઈ, ત્યારે મેં કીધેલું હતું કે ખાસ કરીને આપણા બંધારણ જે છે એનો મુખ્ય હેતુ શું હોય છે. તો બંધારણનો મુખ્ય હેતુ લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો હોય છે. એટલે કે ખાસ કરીને જે રાજ્યના મૂળભૂત હેતુઓ છે, બરાબર છે, એ શું હોઈ શકે, તો કે ભાઈ લોકોની કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ અને જાળવણી કરવી, અને ખાસ કરીને લોકોની સુખાકારી અને સલામતી સાચવવાની. તો આ વસ્તુ જે છે એ ખાસ કરીને રાજ્યએ જે છે એ ધ્યાન રાખવાનું છે. એટલે કે એક રીતે કહી શકું કે સરકારે જે છે એ ધ્યાન રાખવાનું હોય છે. રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે. ખાસ કરીને આ વસ્તુ જે છે એ કેવી રીતે સચવાશે, તો કે એના માટેના 3 અંગો હોય છે સરકારના. સરકાર એટલે એક એવી સિસ્ટમ કે જેમાં માત્ર 10 લોકોથી સરકાર નથી બનતી, પણ સરકારના પણ અંગો હોય છે. ખાસ કરીને ધારાસભા હોય, કારોબારી હોય અને ન્યાયતંત્ર હોય. રાઈટ, શું હોય? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એટલે ખાસ કરીને તમે જુઓ કે ધારાસભાનો મતલબ શું છે, તો કે સભામાં બેસીને લોકો, એટલે કે આપણા જે રિપ્રેઝેન્ટેટિવ્સ છે, આપણા જે નેતાઓ છે, એ નેતાઓ સભામાં બેસીને એક મિટિંગ કરશે, કોઈ પણ લો મેકિંગના કાર્યો કરશે, એટલે કે કાયદો બનાવવાના કાર્યો કરશે, જેને કહી શકાય કે લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારો થાય એવા કાયદાઓ બનાવવાના કામ કરશે. પછી જ્યારે એ કાયદાઓને બનાવી તો લીધા, ચલો પછી એને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વારી આવી ત્યારે, એટલે કે ખાસ કરીને એને જ્યારે લોકોમાં લાગુ કરાવવાની વાત આવી ત્યારે કોનો રોલ હશે, તો કે ત્યારે કારોબારીનો રોલ હશે. એટલે કે ખાસ કરીને ત્યારે એક્ઝિક્યુટિવ જેને આપણે કહેતા હોય એનો રોલ હશે. અને ખાસ કરીને આ ધારાસભા અને કારોબારી એ બંને સારી રીતે વર્ક પરફોર્મ કરે છે. અને ખાસ કરીને લોકોના કોઈ પણ જો એવા પ્રશ્નો હોય, ન્યાય રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, તો એના માટે ખાસ કરીને ન્યાયતંત્ર જે છે એ કામ કરે છે. અને આ ત્રણેય જે છે એ સરકારના 3 અંગો છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે સરકાર એટલે પર્ટિક્યુલરલી ચીફ મિનિસ્ટર અને એની કમિટીઝ જે છે એ જ ખાલી સરકાર.
એવું ના હોય. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જ ખાલી સરકાર જે છે, સરકાર શબ્દનો અર્થ વિશાળ છે અને એ શબ્દનો અર્થ એવો થાય છે કે ખાસ કરીને સરકારની આ ત્રણ અંગો, બરાબર છે, કે જેમાં લોકો કામ કરે છે, એનાથી બનતી એક સિસ્ટમ છે, એને ખાસ કરીને આપણે સરકાર કહેતા હોઈએ છીએ. તો ધારાસભા મેં તમને કીધું એમ કે કાયદા બનાવવાનું ને એ બધું કામ કરશે. કારોબારીમાં, કારોબારી જે છે એમાં ખાસ કરીને ચીફ મિનિસ્ટર છે, ગવર્નર છે, આ બધા લોકો જે છે કારોબારીમાં આવી જતા હોય છે. એટલે કે એક્ઝિક્યુટિવ જે છે એ ખાસ કરીને કારોબારીને આપણે એક્ઝિક્યુટિવ્સ કહેતા હોઈએ છીએ. અને ખાસ કરીને જ્યુડિશરી, જેને કહી શકાય ન્યાયતંત્ર વિશે મેં તમને સમજાવી દીધું. તો આ લોકો જે છે સતત કાર્યરત રહે છે. હવે રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી આપણે ઓળખવામાં આવે છે. એટલે કે ખાસ કરીને જ્યાં લોકો બેસીને જેને કહી શકાય દેશની સંસદ હોય છે, તો બસ દેશની જે સંસદ છે એના જેવી જ ખાસ કરીને ધારાસભા હોય. રાજ્યમાં આપણે એને વિધાનસભા કહીએ છીએ. વિધાનસભા એટલે કે જેને કહી શકાય કે વિધાનસભા અને વિધાન પરિષદ બે હોય છે, ખાસ કરીને ધારાસભાના અંગો. પણ જેને કહી શકાય ગૃહો, અંગો તો ન કહી શકાય પણ ગૃહો, પણ ખાસ કરીને વિધાન પરિષદ જે છે એ તમામ રાજ્યમાં જોવા નથી મળતી. વિધાનસભા જે છે એ તમામ રાજ્યોમાં જોવા મળતી હોય છે આપણને. હવે એનું કાર્ય શું હોય તો કે ભાઈ રાજ્યના જેને કહી શકાય કે રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદા ઘડવાનું એનું મુખ્ય કામ છે. મેં તમને પહેલાં જ કીધું લો મેકિંગનું કામ એનું મુખ્ય છે, ફંડામેન્ટલ કામ એનું લો મેકિંગનું છે. જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવાનું કામ કરે છે, એટલે કે ખાસ કરીને એક્ઝિક્યુટિવ જેને આપણે કહેતા હોય છે. અને જો કોઈ પણ કાયદાનો ભંગ કરે તો એને સજા કરવાનું કામ ન્યાયતંત્રનું છે. કોઈ પણ વ્યક્તિ એમાં આવી જાય, કોઈ પણ વ્યક્તિ એટલે કે ખાસ કરીને સરકારના પણ માણસો હોય તો એ પણ જો કાયદોને ભંગ કરવાનું કામ કરશે તો એના માટે ન્યાયતંત્ર જે છે એ ખાસ કરીને એને સજા આપી શકે છે. તો બેસિકલી અહીં સ્થાનિક સરકારની આપણે બેસિક વાત આપણે અહીંયા આપેલી છે. આમ તો આપણે ધોરણ 6માં સ્થાનિક સરકાર વિશે આપણે સારી રીતે સમજી ગયા છે. તો સરકાર જે છે એ પણ એક સંચાલક મંડળ છે. સંચાલક મંડળ એટલે આપણે સમજી શકીએ કે ખાસ કરીને બધું સંચાલન કરતા, જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. જેને કહી શકાય વહીવટ ચલાવવાનો મતલબ થયો કે બધું એડમિનિસ્ટ્રેશન જે છે એ ગવર્મેન્ટ કરે છે લોકોની ઈચ્છા મુજબ. કેમ કે એનું રીઝન છે લોકતંત્ર છે. જો અહીંયા રાજાશાહી હોત તો રાજાની ઈચ્છા મુજબ હોત, બરાબર છે. ભારત જે છે એ ખૂબ જ મોટો દેશ છે. એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને ખાસ કરીને નાગરિકોને પણ અગવડ પડે. એટલે આપણે શું કર્યું તો કે ભાઈ આપણે ત્યાં સરકાર જે છે એ અલગ અલગ સ્તરે કામ કરે છે. આ બધી વસ્તુ આપણે ધોરણ 6માં પણ ભણી ગયા છે અને ગઈકાલના પાઠમાં પણ મેં સમજાવેલું છે કે ખાસ કરીને આપણે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સરકારનું આપણને સ્વરૂપ જોવા મળે છે. સ્થાનિક કક્ષાએ લોકો જે છે એ મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે, એટલે કે રેપ્રેઝેન્ટેટિવ્સને જે છે એ લઈ આવે છે અને તેમના દ્વારા જ છે વહીવટ થાય છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે. જો સ્થાનિક સ્વરાજનો મતલબ શું થાય? સ્થાનિક શાસનનો મતલબ એવો થાય કે એમાં ખાસ કરીને લોકો જે છે એ પાર્ટ લેતા હોય છે, બરાબર છે, શાસનમાં પાર્ટ લેતા હોય છે. પણ સ્વરાજનો મતલબ શું થાય? પોતાનું જ રાજ, બરાબર છે. એમાં કોઈનું જેને કહી શકાય કે ઇન્ટરફિયરન્સ નથી, ન તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે યુનિયન ગવર્મેન્ટનું પણ નહીં, સ્ટેટ ગવર્મેન્ટનું પણ નહીં. પણ ખાસ કરીને જે લોકલ લેવલની ગવર્મેન્ટ છે એમાં પોતાનું જ ખાસ કરીને પ્રભુત્વ છે, સંપ્રભુત્વ છે, એવું કહી શકાય આપણે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા જે છે એ શહેરી સ્થાનિક સ્વરાજ્ય જે છે એની સરકાર છે. તો આપણે હવે આજે આપણે શું જોવાનું તો કે રાજ્ય સરકાર વિશે જોવાનું છે. બીજું એક આમાં પણ એક ફેક્ટ આપેલું છે કે ગુજરાતમાં ખાસ કરીને 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. આ ફેક્ટ આપણે ધોરણ 6માં પણ જેને કહી શકાય જોઈ ગયા હતા, બરાબર છે. હવે જેને કહી શકાય રાજ્ય સરકારની રચના અને ભૂમિકા, એનું જેને કહી શકાય સ્ટ્રક્ચર કેવું છે, એનો રોલ શું છે, એ વસ્તુ ખાસ કરીને આપણને અહીંયા સમજાવવામાં આવેલી છે. તો કે આપણને આઈડિયા છે કે ભારત જે છે એ વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. ભારતમાં ખાસ કરીને 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિફરન્સ વિશે આપણને આઈડિયા થોડુંક તો હોવો જ જોઈએ. કે ખાસ કરીને ભારત જે છે, રાઈટ, આ ભારત છે, રફલી મેપ અહીંયા ડ્રો કરેલો છે. તો ભારતમાં ખાસ કરીને 28 રાજ્યો જે છે એ આવેલા છે. જેમ કે ગુજરાત એક રાજ્ય છે, મહારાષ્ટ્ર એક રાજ્ય છે, ગોવા પણ એક રાજ્ય છે, કેરલા, બરાબર, બધા એક રાજ્યો છે. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ એટલે શું? ટૂંકમાં રાજ્ય જે છે એને પોતપોતાની રાજ્ય સરકાર મતલબ રન કરે છે. પણ ખાસ કરીને કેન્દ્રશાસિત પ્રદેશો છે એ જેને કહી શકાય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો યુનિયન ગવર્મેન્ટ જે છે એનો ડાયરેક્ટલી એમાં કંટ્રોલ હોય છે. જેમ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, બરાબર છે. આમ સાઈડ આપણે જોવા જાવ તો અંડમાન નિકોબાર, આમ સાઈડ લક્ષદ્વીપ, આ બધા એરિયા એવા છે કે જ્યાં સરકારનું એટલે કે ભારત સરકારનું ડાયરેક્ટલી કંટ્રોલ જોવા મળે છે. એટલે કે રાષ્ટ્રપતિ જેને કહી શકાય કે રાષ્ટ્રપતિ જે છે એનું ડાયરેક્ટ કંટ્રોલ આપણને જોવા મળે છે. તો આ બધી વસ્તુ જે છે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો, એ વસ્તુ આપણને આઈડિયા હોવો જોઈએ. બીજું જો દિલ્હી જે છે એ વિશેષ રાજ્ય છે. દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે. ખાસ કરીને આ વસ્તુ પણ મેં ગઈકાલે કોન્સેપ્ટ આપણે સમજી લીધો, બરાબર છે. સમવાયી એટલે શું થાય? રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર
અથવા તો આપણે સંઘ સરકાર કહીએ છીએ. કેન્દ્ર સરકાર કરતાં સંઘ સરકાર શબ્દ જે છે એ વધારે સુટેબલ છે અને ખાસ કરીને બંધારણમાં પણ યુનિયન ગવર્મેન્ટ અથવા તો સંઘ સરકાર એવો વર્ડ આપણને જોવા મળે છે. કેમ કે સંઘ સરકાર એટલા માટે કેમ કે ભારત જે છે એ સંઘ છે, અલગ અલગ રાજ્યોનો બનેલો એક દેશ નથી, પણ એક સંઘ છે. ઓલરેડી પહેલેથી જ એક સંઘ છે, બધા રાજ્યો જે છે એ ઓલરેડી એની અંદર હતા. તો સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ રાજ્યોનો વહીવટ કરતી સરકારને આપણે ખાસ કરીને રાજ્ય સરકાર કહીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ રાજ્ય સરકારમાં શું આવતું હોય છે, તો કે ખાસ કરીને ચીફ મિનિસ્ટર તો આપણે બધા પરિચિત હોઈએ, પણ ચીફ મિનિસ્ટર જે છે એની પાછળનો પિક્ચર તમે જોવા જાઓ તો નીચે ખાસ કરીને તમે જુઓ કે મંત્રીમંડળ આપણને જોવા મળે છે અને એ મંત્રીમંડળ જે છે એ ધારાસભાનો જ એક ભાગ છે. બરાબર, આપણે જોઈ શકીએ કે ભાઈ ગુજરાતનું વિધાનસભા આપેલું છે, એટલે ખાસ કરીને અહીંયા બેસીને આપણા રિપ્રેઝેન્ટેટિવ્સ, આપણા જે MLS છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીઝના જે મેમ્બર્સ છે, ખાસ કરીને એ લોકો અહીંયા જે છે એ બેસતા હોય છે. તો વિધાન પરિષદ એટલે શું? મેં તમને કીધું કે વિધાન પરિષદ અને વિધાનસભા બે ગૃહ હોય છે, પરંતુ વિધાન પરિષદ જે છે તમામ રાજ્યોમાં જોવા નથી મળતી અને વિધાનસભા જે છે એ દરેક રાજ્યોમાં જોવા મળે છે. તો રાજ્ય સરકારના મુખ્ય અંગો તરીકે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. આ વસ્તુ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. આ એક ફેક્ટ છે, યાદ રાખી લેવાનું. ઉપલું ગૃહ કોઈ કે રાજ્યનું ઉપલું ગૃહ તો એને આપણે વિધાન પરિષદ કહીએ છીએ, રાજ્યનું નીચલું ગૃહ તો એને વિધાનસભા કહીએ છીએ. ભારતના દરેક રાજ્યને ધારાસભા છે. બિહાર, મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. બરાબર છે, એ વસ્તુ આપણે યાદ રાખવાનું. આપણે ખાલી માત્ર ને માત્ર વિધાનસભા જ છે. વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, હવે એમાં કહેવા માંગે છે કે જો આપણે જે વિધાનસભા છે એમાં ખાસ કરીને કોણ આવતું હોય છે, તો કે ડાયરેક્ટલી આપણે લોકો જે છે ઇલેક્ટ કરીએ છીએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીઝને, એટલે કે ખાસ કરીને MLAsને આપણે ડાયરેક્ટ ઇલેક્ટ કરીએ છીએ. પણ જ્યારે વાત આવશે વિધાન પરિષદની, તો એમાં કેવી રીતે લોકો જશે, તો કે ખાસ કરીને એના જે સભ્યો છે વિધાન પરિષદના, તો એમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર છે, પછી નોંધાયેલા સ્નાતકો એટલે કે ગ્રેજ્યુએટ્સ લોકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો જે છે ચૂંટે છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર જે છે એ 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ખાસ કરીને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એક કાયમી ગૃહ છે, બરાબર છે. જે રીતે દેશમાં સંસદમાં ખાસ કરીને રાજ્યસભા હોય છે, લોકસભા અને રાજ્યસભા, તો રાજ્યસભામાં ખાસ કરીને કાયમી ગૃહ છે, એટલે કે એના 2/3 મેમ્બર્સ જે છે એ દર 2 વર્ષે ખાસ કરીને રિન્યૂ થતા જતા હોય છે. બસ એવી જ રીતે વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે જે છે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય જે છે એ નક્કી કરી શકે છે. બીજું મતલબ ખાસ કરીને જે વિધાન પરિષદ આપણા ગુજરાત માટે વિધાન પરિષદ હોવી જોઈએ કે ન હોવી જોઈએ, એના માટે ગુજરાત સરકાર જે છે ડિસિઝન લઈ શકે છે, પણ ભારત સરકાર જે છે એને ગ્રીન ઝંડી ભારત સરકાર આપશે. બરાબર છે. વિધાનસભાની જો આપણે વાત કરીએ તો ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં, એવું આપણે બંધારણમાં કીધેલું છે, અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતની જો આપણે વાત કરીએ, સિમ્પલ અહીંયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. ખાસ કરીને ભારતનો નાગરિક તો હોવો જ જોઈએ. બીજું કે 25 વર્ષ કે તેથી વધારેની ઉંમર હોવી જોઈએ. સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. મતલબ ખાસ કરીને કોઈ પણ સરકારી સંસ્થામાં એવી રીતે કોઈ પણ એવો જેને કહી શકાય કે એનાથી એને પ્રોફિટ થતું હોય અથવા તો સેલેરી મળતી હોય એવો હોદ્દો જે છે એ ન ધરાવતો હોવો જોઈએ. પછી એમાં પ્રેસિડેન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, એ બધી વસ્તુ ચાલી શકે. બરાબર છે. ગવર્નર છે, એ બધાનું અમે કાઉન્ટ નથી થતું. બીજું કે વ્યક્તિ જે છે નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર જે છે એ ન હોવી જોઈએ. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે ખાસ કરીને જો એક આ ગુજરાતનો આપણે મેપ જનરલી આવું આપણે ગુજરાત હોય, બરાબર છે. તો હવે ખાસ કરીને આમાં જે અલગ અલગ વિસ્તારો છે એને આપણે પાર્ટ પાડી દઈએ. બરાબર છે. કોન્સ્ટિટ્યુએન્સીસ જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ કે ભાઈ ખાસ કરીને અલગ અલગ જે છે એને પાર્ટ પાડી દેતા હોય છે, મતલબ નાના નાના પાર્ટમાં એને ડિવાઈડ કરી દેતા હોય છે રાજ્યને. તો એમાં ખાસ કરીને દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. એટલે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 સીટ્સ છે. ખાસ કરીને એક એરિયા જે છે એના માટેની એક સીટ એવી આપણા ગુજરાતમાં 182 પાર્ટને ગુજરાતમાં ડિવાઈડ કરેલું હોય તો 182 સીટ્સ આપણને બનેલી છે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે અને એની સભ્ય સંખ્યા જે છે વસ્તીના ધોરણે જે છે નક્કી થતી હોય છે. મતલબ કેટલી વસ્તી છે એના ઉપર ડિપેન્ડ કરે. તો યુપીની વસ્તી સૌથી વધારે છે તો એની કોન્સ્ટિટ્યુએન્સીસ એટલે કે ખાસ કરીને એની સીટ્સ જે છે એ પણ વિધાનસભામાં વધારે હોય ગુજરાત કરતાં. મોટેભાગે વિધાનસભ્યો જે છે એ અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે, તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ જોવા મળે છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે અને એનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન વિધાનસભા ભવન છે, એ આપણે જોઈ ગયા ઉપર. બરાબર છે. બીજું કે આ જે લેજિસ્લેટિવ એસેમ્બલીઝ છે તો એમાં ચૂંટણી એટલે કે ખાસ કરીને ઇલેક્શન કેવી રીતે થાય છે એ વસ્તુ ખાસ કરીને આપણે જોઈએ.
તો કે રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થતી હોય છે. આપણને બધાના આઈડિયા છે. જનરલ ઇલેક્શન જેને આપણે કહી શકતા હોઈએ છીએ. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહીએ છીએ. અંગ્રેજીમાં આપણે એને એમએલએ કહીએ છીએ. હમણાં હું બોલતો તેવી રીતે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. એમએલએની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે, એટલે કે ડાયરેક્ટલી ઇલેક્શનથી એનું થાય છે. એના માટે કોઈ ઇનડાયરેક્ટ ઇલેક્શન નથી, પણ હું અને તમે ખાસ કરીને ડાયરેક્ટલી આપણો વોટ જે છે કાસ્ટ કરી શકીએ છીએ. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે ખાસ કરીને વિધાનસભાના સભ્યો બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. અને ખાસ કરીને વિધાનસભાના સભ્ય જે છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એ વસ્તુ મેં તમને પહેલાં સમજાવી દીધેલી હતી. હવે આ વિધાનસભા જે છે એનો ટાઈમ પીરિયડ એટલે કે ડ્યુરેશન કેટલું હોય, એટલે કે એના મેમ્બર્સ જે છે ક્યાં સુધીમાં રહી શકે. વિધાન પરિષદમાં મેં તમને કીધું હતું કે ભાઈ ખાસ કરીને દર 6 વર્ષ માટે ઇલેક્ટ થતા હોય છે અને પછી દર 2 વર્ષે એ નીકળતા જશે અને નવા રિન્યૂ થતા જશે. વિધાનસભા જે છે કોઈ કાયમી ગૃહ નથી, બરાબર છે. એની મુદત ખાસ કરીને 5 વર્ષની હોય છે, ફિક્સ હોય છે. એટલે કે એમાં એવું છે કે એની મુદત પૂરી થાય એટલે એનું વિસર્જન થઈ જાય, એટલે કે જેને કહી શકાય કે પૂરું નવું ઇલેક્શન પાછું થશે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ ન હોય તો સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાવી શકે છે. અને એ સમય દરમિયાન એટલે તમે જુઓ ખાસ કરીને રાજ્યપાલની ભલામણથી, બરાબર છે, રાજ્યપાલની ભલામણથી જે છે એ રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આપી શકે છે. એટલે કે ખાસ કરીને ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ ડિસિઝન ન લઈ શકે. અને એ સમય દરમિયાન રાજ્યપાલ જે છે એ રાજ્યનો વહીવટ સંભાળતા હોય છે. વિધાનસભ્યો તેમનામાંથી ખાસ કરીને વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે ખાસ કરીને એક સ્પીકરને અને ખાસ કરીને એક નાયબ સ્પીકરને ચૂંટે છે. વિધાનસભ્યો એટલે કે જે એમએલએસ છે એ પોતાનામાંથી એક એટલે કે સ્પીકર અને જેને કહી શકાય ડેપ્યુટી સ્પીકરને ચૂંટશે. વિધાનસભામાં જ નાણાકીય અને સામાન્ય ખરડાઓ જે છે રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવતા હોય છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો જે છે એ કાયદો બને છે. એટલે ખાસ કરીને ખરડો એટલે કે બિલ, અને બિલને જ્યારે લો ક્યારે બનશે તો કે ખાસ કરીને બંને ગૃહમાંથી પસાર થાય અને પછી રાજ્યપાલની મંજૂરી મળી જાય તો ખાસ કરીને એ લો બની જશે. સિમ્પલી અહીંયા કાર્યો આપણને આપેલા છે કે ભાઈ વર્તમાન કાયદાઓમાં સુધારા વધારાનું કામ કરે છે, પ્લસ જરૂર જણાય ત્યાં નવા કાયદાઓ પણ ઘડવાનું કામ કરે છે. જૂના અને જે અપ્રસ્તુત કાયદાઓ છે એને રદ કરે છે. અંદાજપત્ર જે છે એ મંજૂર કરવાનું કામ કરે. અંદાજપત્ર કે બજેટ મંજૂર કરવાનું પણ ખાસ કરીને કામ કરે છે. અને કારોબારી પર અંકુશ રાખે છે, એટલે કે એક્ઝિક્યુટિવ પર પોતાનો કંટ્રોલ રાખે છે. કોણ? તો કે વિધાનસભા. એટલે કે ખાસ કરીને કારોબારી એટલે શું? એક્ઝિક્યુટિવ્સમાં ખાસ કરીને ચીફ મિનિસ્ટર છે, ગવર્નર છે, તે ઉપરાંત પણ અન્ય જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે એ બધા એક્ઝિક્યુટિવ્સમાં આવે, એટલે કે કારોબારીમાં આવે. તો એમ કહે છે વિધાનસભા એના ઉપર કંટ્રોલ રાખે છે. કેમ કે આ બધા જે છે, બરાબર છે, કારોબારી એ ડાયરેક્ટલી વિધાનસભાને રેસ્પોન્સિબલ હોય છે, જવાબદેહ હોય છે. એટલે બધી વસ્તુ જે છે એ વિધાનસભાને ખાસ કરીને બધા તમામ સભ્યોને જે છે એ જવાબ દેવો પડતો હોય છે. એટલે ખાસ કરીને કારોબારી પર અંકુશ રાખે છે વિધાનસભા. પ્રશ્નોત્તરીની જો વાત આવે તો વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય ઉપર પ્રશ્નો પૂછી શકે છે, સૂચનો પણ આપી શકે છે, સજેશન પણ મતલબ કરી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને ખાસ કરીને જરૂરી પગલાં લેવાઈ રહ્યા હોય છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને જે છે એ બાંયધરી પણ આપવામાં આવતી હોય છે. અને વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે. એટલે સીએમ હોય કે કોઈ પણ જેને કહી શકાય કે મંત્રી હોય તો એને પણ ડાયરેક્ટલી આપણે ક્વેશ્ચન વિધાનસભ્યો જે છે પૂછી શકે છે. એક્ઝિક્યુટિવની વાત આવે તો રાજ્યના કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ખાસ કરીને ગવર્નર હોય છે, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મેં તમને હમણાં કીધું એમ. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને ખાસ કરીને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. તો આ રીતે ખાસ કરીને આપણે કારોબારી વિશે જોયું. હવે કારોબારીના કાર્યો અને ત્યારબાદ કારોબારીમાં જેમ કે ગવર્નર છે તો ગવર્નરના કાર્યો અને એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર છે. જલ્દીથી નેક્સ્ટ લેક્ચર લેવાની કોશિશ કરીશ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. અને હા, ખાસ કરીને જે લોકો જે સબસ્ક્રાઇબ નથી કરતા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરી દઉં જેથી કરીને તમને આઈડિયા મળે, જેને કહીશ કે નોટિફિકેશન દ્વારા તમને વિડીયોઝ જે છે મળી રહે. તે ઉપરાંત લેક્ચરને જો પસંદ આવતું હોય તો લાઇક કરવાનું રાખો, તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે શેર કરવાનું રાખતો જાઓ, જેથી કરીને મને આઈડિયા આવે અને સારામાં સારું કન્ટેન્ટ લેવાની મને મોટિવેશન મળે અને હું કોશિશ કરું. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.